हंसारो यत्पादाम्बुजरेण वः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानान्तिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। श्री वल्लभाधीश की जय। 84 વૈષ્ણવ की वार्ता દામોદરદાસ હરસાણીજીની વાર્તા આપણે ચાલુ છે અને જે આગળ આપણે જોયેલું કે થોડો ભાવ પ્રકાશ લીધેલો 84 વૈષ્ણવ જ કેમ શ્રી મહાપ્રભુજીએ અંગીકાર કર્યા યા એમના વૈષ્ણવોમાંથી 84 વૈષ્ણવને જ કેમ આગ્રહપૂર્વક આગળ રાખ્યા એનો આખો પ્રકાર આપણે બહુ જ સુંદર રીતે ગયા વખતે આપણે સમજેલા 84 પ્રકારના 84 લાખ યોનિમાં જીવ ભટકે છે અને એક લાખમાંથી એક જીવને શ્રી મહાપ્રભુજીએ લીધા જેના થકી બાકીના લાખ જે જીવ છે એનો ઉદ્ધાર થયો એ પ્રકાર બધો આપણને સમજાયો તો એમાં 4 પ્રકારના જીવો બતાવ્યા યોની 84 લાખ છે જીવ 4 પ્રકારના છે નિર્ગુણ તામસ રાજસ અને સાત્વિક રાજસ તામસ સાત્વિક એ પ્રમાણે 3 અને નિર્ગુણ ભક્ત એ ચોથા એટલે એમાં નિર્ગુણ ભક્ત જે છે એ નિર્ગુણ ભક્ત શ્રી મહાપ્રભુજીએ અંગીકાર કર્યા છે અને બાકીના જે રાજસી તામસી અને સાત્વિકી છે એ શ્રી ગુસાઈજી અંગીકાર કર્યા છે એટલે શ્રી ગુસાઈજીના સેવકો 252 છે અને શ્રી મહાપ્રભુજીના સેવકો 84 એટલે મુખ્ય સેવકોની વાત છે બાકી તો આપના તો અસંખ્ય સેવકો છે તો મુખ્ય સેવકો આ રીતે છે એમાં શ્રી મહાપ્રભુજીના દ્વાદશ અંગ સ્વરૂપાત્મક છે એક અંગના 7 ધર્મ છે એ પ્રમાણે 12 સત્તા 84 એ ગણતરી પણ 84 ના પ્રમાણમાં બતાવેલી આપણને અને 84 વ્રજકોષનો પ્રકાર આખો બતાવ્યો હતો કે એમાં એક કોષના એક જીવનો અંગીકાર કરાવ્યો એટલે 84 કોષના 84 વૈષ્ણવ છે અને 84 કોષ 84 વૈષ્ણવ કે 252 ભગવદીયના જે પણ વાર્તા પ્રસંગો છે એને ફલરૂપ બતાવ્યું છે પછી શ્રી મહાપ્રભુજીના પ્રથમ સેવક શ્રી દામોદરદાસ હરસાણીજીના વાર્તા જે ચાલુ થઈ પહેલા જ વૈષ્ણવ છે અને શ્રી મહાપ્રભુજી ના આપને દમલા કહીને બોલાવતા એનો આખો આપણે પ્રકાર સમજાતા કે દમલા સો અમલા જેને ઠાકોરજી પ્રત્યે પ્રીતિ છે એ અમલ અને જેમને શ્રી મહાપ્રભુજીમાં વિશેષ પ્રીતિ છે અમલા એટલે કે દમલા એ પ્રકાર આખો આપણને બતાવેલો કે શ્રી મહાપ્રભુજીમાં વિશેષ પ્રીતિ છે એવો શ્રી દામોદરદાસજીનો ભાવ છે એનો પ્રકાર પ્રમાણ આપણને બતાવેલું કે દામોદરદાસજીની ગોદીમાં માથું રાખીને શ્રી મહાપ્રભુજી પોઢ્યા છે ને એ સમયમાં શ્રી ગોવર્ધનનાથજી પધારે છે તો આપના ચરણારવિંદને માં જે ધરેલા નુપુર છે એનો રવ થઈ રહ્યો છે કે અવાજ થઈ રહ્યો છે એટલે દામોદરદાસજી ત્યાંથી જ એમને રોકી દે છે કે આપ ત્યાં જ ઠાળા રહો હમણાં શ્રી મહાપ્રભુજી પોઢે છે
એટલે શ્રી ઠાકોરજીને ઉઠીને દંડવત પણ ના કર્યા, કારણ કે આપની ગોદીમાં શ્રી મહાપ્રભુજી પોડેલા હતા. એટલે આગળ શ્રી ગુસાઈજી એવું પૂછે છે કે ભાઈ આવું તમે કેમ કર્યું દામોદાસજીને? તો કે દાન બળો કે દાતા, દાતા ચાહે તહા દાન જાય. એટલે દાતાનું સામર્થ્ય વધારે બતાવ્યું. અને શ્રી મહાપ્રભુજી આપણને શ્રી ઠાકોરજી પધરાવ્યા છે આપણી માથે, એટલે શ્રી મહાપ્રભુજીની ઈચ્છા પ્રમાણે ઠાકોરજી મહાપ્રભુજીની કાનીથી ઠાકોરજી વૈષ્ણવની ઘરે ઘરે બિરાજે છે. એટલે શ્રી મહાપ્રભુજીને વિશેષ કરીને માન્યું છે. એમાં પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં દામોદરો ભક્ત વશ્યો એ પ્રકાર આખો સમજાવ્યો છે કે દામોદર એટલે શ્રી યશોદાજીને જેમ વશ થઈને ઠાકોરજી એ દામ બંધાવ્યો, એટલે કે દોરડું બંધાવડાવ્યું પોતાની અંદર, બાકી કોઈ કેટલા મથ્યા પણ બંધાયા નહીં ઠાકોરજી. જયારે જોયું કે મારો ભક્ત એટલે કે શ્રી યશોદાજી પરસેવે રેબઝેબ થઈ ગયા છે, આપને કોઈ પણ પ્રકારે હવે થાકી ગયા કે હવે કોઈ પણ પ્રકારે બંધાઈ નથી રહ્યો, એટલે હવે બહુ જ શ્રમિત થઈ ગયા છે, તો આપ એ ઈચ્છા પોતે કરી ત્યારે આપ એ દોરડામાં બંધાયા છે. એટલે અહિયાં પણ શ્રી ઠાકોરજી શ્રી મહાપ્રભુજીની કાનીથી ભક્તને વશ થયા છે, એટલે ઠાકોરજી આપના પ્રીતિથી બંધાયા છે એમ કહેવાય છે. એટલે અહિયાં શ્રી મહાપ્રભુજીના આપના સેવક આ દમલાજીનું અહિયાં અમલા નામ સ્પષ્ટ થાય છે. जसोदा जी बंधन से छुड़ाए देने सामर्थ्य नहीं है, ताते यमलार्जुन गिरे तब शोर भयो, तब व्रजभक्तन ने दाम छोड़े हैं. એટલે કે ભક્તને આપ પોતે બંધાઈ ગયા ભક્ત પર વશ થઈને, તો પછી ભક્ત પોતે ખોલી શકે એમ નથી, જેનાથી બંધાયા એમાં એમાં બીજાનો ઉદ્ધાર કર્યો. એમ કે યમલાર્જુન વૃક્ષની વચ્ચેથી આપ પધાર્યા અને ત્યારે જે અવાજ થયો વૃક્ષ પડવાથી, અને ત્યારે શ્રી ઠાકોરજીને દામથી એટલે કે બંધનથી છોડાવવા માટે શ્રી વ્રજભક્તો આવ્યા. એટલે શ્રી ઠાકોરજી તો યશોદાજીથી મોટા છે, પણ તો પણ દામોદરજી તો વ્રજભક્ત બળે હૈ, એમ કે વ્રજભક્તોને મોટા કીધા છે એમ. તો ભક્ત વત્સલતા પ્રગટ કરી. तैसे दामोदर दास नाम करे, दामोदर जो अनन्य भक्त है. અહીંયા દામોદર નામનો અહીંયા આપણને બતાવ્યું કે ભક્તના વશ થઈને ઠાકોરજી એમના સ્નેહથી બંધાયા છે, એ પ્રકાર અહીંયા બતાવ્યો છે. કે દામોદર નામ શું કામ છે દામોદર સરસાણીજી નું, એનો પ્રકાર બતાવ્યો કે दामोदर जो अनन्य भक्त हैं तिनके वश श्री आचार्य जी हैं. ताते कहते जो दमला यह मार्ग तेरे लिए प्रकट कियो है. दमला यह मार्ग तेरे लिए प्रकट कियो है, तो तामे यह आयो जो और भक्त बहुत हैं, परंतु मैं तेरे वश हूँ. श्री महाप्रभु जी એવું આજ્ઞા કરતા કે દમલા यह मार्ग तेरे लिए प्रकट कियो है. તો એ તેરે लिए પ્રગટ કરવાથી શું બતાવ્યું કે ભાઈ હું તારે વશ છું. ભક્ત તો ઘણા છે પણ હું તમારે વશ છું, એવું दामोदरदासजीને બતાવે છે. और दामोदर दास को अलौकिक स्वरूप है, सो ललिता जी को प्रागट्य है. હવે આપણે પહેલા સમજાતા કે જે લીલાના જે ભક્તો છે એ ભક્તોના અનુસંધાનમાં જ અહીંયા આપણને બતાવશે કે લીલામાં કયા સખી છે, કોના સખી છે, કોના યુથના છે, કઈ સખીથી આ સખીનું પ્રાગટ્ય છે, એ બધું આપણને અહીંયા શ્રી હરિરાયજીએ ખુલાસો કરીને એટલે જ કીધું 3 જન્મને વાર્તાજી બતાવી છે. 3 જન્મને વાર્તાજી બતાવી છે કે અહીંયા ભૂતલ પર શું જન્મ હતો, લીલામાં શું જન્મ છે, અને એમાં રાજસ્થાનમાં સાત્વિકમાં શું જન્મ આપનો આવશે. કારણ કે જે અહીંયા લલિતાજીનું સ્વરૂપ આવે છે એ જ આપણે 282 માં પહેલા જે ભક્ત છે સેવક શ્રી ગુસાઈજીના નાગજી ભટ્ટ, એ પણ શ્રી લલિતાજીથી જ પ્રગટેલા છે. એટલે એમના ભાવ સ્વરૂપ છે, તામસ સ્વરૂપ આવે છે એમનું. એટલે એ પ્રકાર આમાં બતાવે છે. એટલે કે છે કે श्री दामोदर दास जी को अलौकिक स्वरूप श्री ललिता जी को प्रागट्य है. वहां सिगरी रहस्य लीला में
श्री स्वामी जी की आज्ञाकारी जैसे ललिता जी, तैसे ही यहाँ आचार्य जी की आज्ञाकारिणी ललिता रूप दामोदर दास, जो जन्म ही ते बाल ब्रह्मचारी सखी रूप गृहस्थाश्रम को जानत नहीं। એમ કે છે કે લલિતાજી નિકુંજમાં સ્વરૂપ શું છે કે શ્રી સ્વામીજીની આજ્ઞા પ્રમાણે ચાલે છે। શ્રી સ્વામીજી જેમ આજ્ઞા કરે ને, સ્વામીજીને જેમ સુખ થાય ને એ જ કાર્ય કરે છે, એટલે એમને ખૂબ જ સ્વામીજીના અતિ પ્રિય છે શ્રી લલિતાજી। તો અહીંયા પણ શ્રી મહાપ્રભુજી શ્રી સ્વામીજીનું સ્વરૂપ છે અને દામોદરદાસજી શ્રી લલિતાજીનું સ્વરૂપ છે। એટલે આ પણ અહીંયા પણ એવી જ રીતે નિકુંજની જે ટેલ છે એ અહીંયા પણ આપ નિભાવી રહ્યા છે કે શ્રી મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જ આપ ચાલે છે। અને આખો જન્મ બ્રહ્મચારી રીતે જ રહ્યા, કારણ કે શ્રી દામોદરદાસજીનો આખો પ્રકાર બતાવ્યો છે કે આગળ આવશે આખા વાર્તાજી કે પોતે 16 વર્ષના થયા ને ત્યાં સુધી મૂંગા જ રહ્યા, બોલ્યા જ નહીં કશું, અને કોઈ જ વસ્તુમાં રસ નહીં, અને ખાલી એક ઝરોખામાં બેઠા બેઠા રસ્તા ઉપર માર્ગ ઉપર દ્રષ્ટિ રાખ્યા કરે કે આ જ માર્ગથી મારા શ્રી વલ્લભ પધારશે અને ત્યારે જ મારે આપના ચરણારવિંદમાં રહેવાનું છે। ખાલી જીવ પ્રાણ ટકાવવા માટે જે ભોજન કરવાનું રહેતું એટલું જ ભોજન કરતા, બાકી કોઈ પ્રકારનું કોઈની સાથે વાર્તાલાપ કરવાની જ નહીં, કોઈની સાથે બોલવાનું નહીં। એવો જ એમનો 16 વર્ષ સુધી એવા રહ્યા। અને જ્યાં જે મહાપ્રભુજી પધાર્યા તો મહાપ્રભુજીના પધારતાની સાથે જ એમને ઝરૂખામાંથી જ કૂદકો માર્યો, નીચે ઉતરવાની કે આટલો સમય પણ હું વ્યતીત કેમ કરું, એટલી વારમાં મારા પ્રભુ પધારી જાય તો, એવો વિચાર કરીને એમને ઝરૂખામાંથી જ કૂદકો માર્યો અને સીધા સાષ્ટાંગ દંડોત શ્રી મહાપ્રભુજીને કર્યા। એ આગળ બધો પ્રસંગ આવશે। આ તો એટલા માટે કે જે અહીંયા બતાવ્યું કે બાલ બ્રહ્મચારી સખી રૂપ છે અને ગૃહસ્થાશ્રમને જાણતા નથી, કારણ કે તો પછી શ્રી મહાપ્રભુજીને સન્મુખ થયા પછી તો પાછું વળીને જોયું જ નથી આપે। હવે આમાં શ્રી લલિતાજીના ભાવ સ્વરૂપ કીર્તન આપ્યું છે કે હસે હસે દૂધ પીવત નાથ, એ આખું કીર્તન છે। એમાં એ કીર્તનનો ભાવ આખો બતાવ્યો છે કે લલિતાજીને ઠાકુરજી અને શ્રી સ્વામીજીના મધ્યા છે। સ્વામીજી આજ્ઞા કરે કે ભાઈ શ્રી ઠાકુરજીને આ સંદેશો પહોંચાડી દે કે શ્રી ઠાકુરજીને આ વિનંતી કરી આવો, તો એ ઠાકુરજી પાસે પધારે, ઠાકુરજી જે જવાબ આપે ને એ શ્રી સ્વામીજી સાથે પહોંચાડે, અને એ પણ કેવા ભાવથી કઈ રીતે કેવું જોઈએ એ બધી કળા શ્રી લલિતાજીમાં બિરાજે છે કે ઠાકુરજીના કયા વાક્યથી શું સંદેશો આપ્યો છે અને હું કઈ રીતે કહીશ તો શ્રી સ્વામીજી સુખ થશે, શ્રી સ્વામીજીને સુખ થશે, એ બધું આપ જાણે છે। એટલા માટે શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામીજી બંનેને શ્રી લલિતાજી અતિ પ્રિય છે। અહીંયા આખું પદ આપેલું છે કે હસ હસ પીવત દૂધ નાથ, હસ હસ દૂધ પીવત નાથ, મધુર કોમલ વચન કહી કહી પ્રાણ પ્યારી સાથ, કનક કટોરા ભર્યો અમૃત દિયો લલિતા હાથ, લાડલી અચવાય પહેલે પાછે આપ અગાત, चिंतामणि चित्त वस्यो सजनी निरखी पिय मुस्कात, श्यामा श्याम की नवल छवि पर रसिक बली बली जात। આનો આખો ભાવ આપ્યો છે અહીંયા। બહુ જ સૌથી પહેલા એટલું ગૂઢ વસ્તુ અહીંયા આપણને સમજાવી છે કે જે શરૂઆતથી જ આપણને એ લીલાનું અનુસંધાન થાય કે આપણે કયા રસ્તા પર અને આપણી મૂળ મંજિલ ક્યાં છે એ આપણને ખબર પડે કે આપણે ક્યાં સુધી પહોંચવાનું છે, એનો પ્રકાર અહીંયા બતાવે છે। याको भाव यह जो दो स्वरूप रत्न खचित सज्जा ऊपर विराजे हैं, कहा ललिता जी कनक कटोरा में दूध ऊंटे के मिश्री सुगंध डारी के लाई, सुंदर मिश्री सुगंध मिलावीने दूध तैयार કર્યું છે અને ઠાકોરજી અને સ્વામીજી શૈયા પર બિરાજે છે, રત્ન ખચિત શૈયા પર બિરાજમાન છે અને आपने आरोगावा माटे से ललिता जी दूध पधरावीने आवे छे। तब ललिता जी ने विचार कियो जो दो स्वरूप विराजे हैं तो पहले दो स्वरूप विराजे हैं, ताते पहले मैं श्री स्वामी जी के हाथ में देऊंगी तो श्री ठाकुर जी को पान कराए के पान करेंगी, कहा मनोरथ सिद्ध ना होएगो। बहु
इतनी गूढ़ छे। ताते श्री ठाकुर जी के हाथ में दूंगी तब पहले पान से स्वामी जी करेंगी, ताते दूध को कटोरा श्री ठाकुर जी के हाथ में दियो। આમાં લખ્યું છે ને કે મધુર કોમલ વચન કહી પ્રાણ પ્યારી સાથ આપ બિરાજે છે તો કનક કટોરા અમૃત ભર્યો દિયો લલિતા હાથ લાડલી અચવાય પહેલે પાછે આપ આઘાત। હવે અહીંયા છે ને કે ઠાકોરજીના હૃદયમાં શ્રી સ્વામીજી બિરાજે છે ને સ્વામીજીના હૃદયમાં ઠાકોરજી બિરાજે છે। તો કે હું દૂધનો કટોરો લઈને તો આવી, લલિતાજી વિચાર કરે છે કે દૂધનો કટોરો હું લઈને તો આવી છું ને પહેલા હું સ્વામીજીને પધરાવીશ તો સ્વામીજી તો ઠાકોરજીને જ આપશે કે પહેલા આ પરોગો, પછી શ્રી સ્વામીજી આરોગશે તો આપનું મનોરથ પૂર્ણ નહીં થાય, એટલે ઠાકોરજીને પહેલા પધરાવું તો એ સ્વામીજીને આરોગાવશે પછી આપનું મનોરથ પૂર્ણ થશે। કારણ કે સ્વામીજીના હૃદયમાં ઠાકોરજી વિરાજે છે એટલે પહેલા ઠાકોરજી જ આરોગે છે એમ। पर दर्शन शू थाय छे कि पेला स्वामीजी आरोग्यो। तब लाडली अचवाय पहले पाछे आप अघात कहे थे जो उनके हाथ सो वे आरोग्य। स्वामीजी ना श्रेयस थी ठाकुरजी आरोग्य छे तो ये आखो प्रकार अहींया बतायो कि उनके हाथ सो चिंतामणि रूप श्री ठाकुर जी से स्वामी जी के हृदय में है वे आरोग्य। स्वामी जी के हृदय में स्वामी जी ना हृदय में जो ठाकुर जी विराजे छे चिंतामणि स्वरूप है ए स्वरूप पहला दूध आरोग्य छे। ताते श्री स्वामी जी के पान किए थे श्री ठाकुर जी तृप्त होते हैं। या प्रकार ललिता जी को प्रीति चातुर्य देखी के श्री ठाकुर जी मुस्का ने तब नवल छवि दूध पान करवे के समय की शोभा ऊपर में यानी श्री हरिराय जी बलिहार जाते हैं। रसिक जे आपनो छे उपनाम ए श्री हरिराय जी नो रचित छे आ पद। या प्रकार सो भाव दामोदर दास को श्री आचार्य जी महाप्रभु में है ताते न्यारी श्री ठाकुर जी की सेवा नहीं पधराई। ठाकुर जी ने सेवा अलग थी नहीं करी श्री दामोदरदास जी ए। दामोदरदास जी ए श्री महाप्रभु जी ની સેવા કરી છે કારણ કે શ્રી મહાપ્રભુજીના હૃદયમાં અરે જાકે રોમ રોમ પ્રતિ કોટી ગોવર્ધન રાય એક એક રોમના કોટી કોટી કરોડો ગોવર્ધન નાથજી વિરાજે છે એવા શ્રી મહાપ્રભુજીની સેવા પૂર્ણ જ્યાં આપણું સભ્ય આપણું જીવન વિરાજ્યું ત્યાં સુધી આપણે શ્રી મહાપ્રભુજીની ટહેલ કરી છે અને એટલા માટે જ કે અલગથી ઠાકોરજીની સેવા નથી પધરાવી। એક કૃષ્ણદાસ મેઘને અને દામોદાસ હરસાણીજીએ આપણે બંને મહાપ્રભુજીની પ્રત્યક્ષ એમ કે સન્મુખતા પ્રાપ્ત કરી અને આપને टहल करी छे आजीवन। ताते न्यारी श्री ठाकुर जी की सेवा नहीं पधराई न्यारी એટલે अलग थी है। श्री आचार्य जी महाप्रभु ठाकुर हैं यह मानसी सा परामता मानसी सेवा के अधिकारी हैं ताते लीला रस में मगन रहत हैं। ए मानसी सेवा में सतत रत रहे छे श्री दामोदास हरसाणी जी એટલે એ લીલા રસમાં મગ્ન રહે છે। હવે વાર્તા પ્રસંગ પહેલો આવે આપણે આમાં યાદ રાખવાનું છે કે શ્રી લલિતાજી શ્રી ઠાकुरજી અને સ્વામીજીના મધ્યા છે એવી જ રીતે અહીંયા દામોદરદાસજી શ્રી લલિતાજીનું સ્વરૂપ છે અને શ્રી લલિતાજી શ્રી દામોદરદાસજી શ્રી મહાપ્રભુજી અને ઠાकुरજીના મધ્યા છે એમ અહીંયા આપણે સમજવાનું છે। જે આગળ જે આપણને બતાવ્યું તે જે રીતે લલિતાજીએ પોતાનો પ્રીતિ ચાતુર્ય પ્રીતિ બંને સ્વરૂપમાં છે પણ ચતુરતાથી બંનેને સુખ થાય એવું અહીંયા કાર્ય કર્યું એવી રીતે ભૂતલ પર પણ એવી જ રીતે કરે છે। એ ઠાकुरજીને એમને હાથ રાખીને ઉભા રાખ્યા કે અહીંયાથી મહાપ્રભુજી પોડ્યા છે આપ હમણાં નહીં પધારતા તો એનું કારણ પણ પોતે ઠાकुरજીને શ્રમ ન થાય અને આ પુષ્ટિ માર્ગ વધે એ જે 10 જન્મનો અંતરાય બતાવ્યો છે અહીંયા શ્રી મહાપ્રભુજી કીધું કે અરે ઠાकुरજીને કેમ ઠાડા રાખ્યા તારે ઠાकुरजीને ઠાડા ન રખાય 10 જન્મનો અંતરાય આપ્યો તો જ્યાં સુધી દામોદરદાસજીની ભૂતલ પર સ્થિતિ છે ત્યાં સુધી શ્રી વલ્લભની સ્થિતિ છે અને આપ જ્યાં બંને બિરાજે છે ત્યાં પુષ્ટિ માર્ગ તો છે જ એટલે દામોદરદાસજી વિશેષ કરીને ભૂતલ પર રહે એટલા માટે 10 જન્મનો અંતરાય આપ્યો। અંતરાયનો મતલબ 10 જન્મ હજી તમારે ભૂતલમાં રહેવું પડશે એ પ્રમાણે।
હવે વાર્તા प्रसंग पहलो છે। पाछे एक समय से आचार्य जी महाप्रभु आप ब्रज में पांव धारे, तब दामोदर दास साथ हैं। श्री आचार्य जी महाप्रभु आप दामोदर दास को दमला कहते और कहते जो दमला यह मार्ग तेरे लिए प्रकट कियो है। तो श्री गोकुल में चोतरा एक गोविंद घाट ऊपर હતો, तो ताठ और छोकर के नीचे श्री आचार्य जी आप विश्राम करते, ताके पास श्री द्वारकानाथ जी को मंदिर है। कहा श्री आचार्य जी को चिंता उपजी, क्यों? जो श्री ठाकुर जी ने आज्ञा दी है, जो जीवन को ब्रह्म संबंध करवाओ। ताकि श्री आचार्य जी ने विचार्यो जो जीव तो दोष रहित है और श्री पूर्ण पुरुषोत्तम तो गुण निधान है, ऐसे संबंध कैसे होए? ताकि चिंता उपजी सो अत्यंत आतुर भय। एक वखत गोकुलમાં બિરાજે છે અને ત્યાં આપને ચિંતા થઈ કે જીવની સાથે જીવને ઠાકોરજીને અંગીકાર કરાવવાનો છે, તો જીવ દોષોથી ભરેલો છે અને ઠાકોરજી તો નિર્દોષ છે, તો દોષવંત જીવનો નિર્દોષ સાથે કેવી રીતે સંબંધ? આપણે સાધારણ રીતિમાં પણ આપણે જોઈતા હોઈએ કે છોકરા માટે છોકરી, કે છોકરી માટે છોકરો, તો આપણે ખાલી ઊંચા છે કે નીચો છે, કાળો છે કે ગોરો છે, એટલું પણ આપણે જોતા હોઈએ છીએ। ભલે ને ગમે એટલો પૈસા વાળો છોકરો હોય કે ગમે એટલો સારો સ્વભાવ વાળો છોકરો હોય, પણ એનો રંગ દોષ આપણને લાગે કે એની ઊંચાઈ નીચાઈ આપણને નડી જાય તોય આ ના પાડી દે છે કે ના ભાઈ આ નહીં ચાલે, આ જોડી ગમતી નથી, આ જોડી નહીં સારી લાગે। તો અહીંયા તો દોષવંત જીવ છે, સતત દોષ કરતો રહે છે અને ઠાકોરજી તો નિર્દોષ છે, કોમલ છે, તો એનો જીવનો ઠાકોરજીનો જીવનો કેવી રીતે જોડી જામે? ક્યાંયથી ન થાય। એટલે શ્રી મહાપ્રભુજીને ચિંતા થઈ કે હવે શું કરવું, કે શ્રી પૂર્ણ પુરુષોત્તમ તો ગુણ નિધાન છે, એમાં કેવી રીતે સંબંધ થાય? ता समय श्री ठाकुर जी तत्काल प्रकट हुए कि श्री आचार्य जी से पूछी जो तुम चिंतातुर क्यों हो? श्री महाप्रभु जी ने तात्कालिक श्री गोवर्धननाथ जी प्रकट थया ने पूछ्યું, आज्ञा करी कि आप चिंतातुर केम छो? तब श्री आचार्य जी महाप्रभु जी आप कहे जो जीव को स्वरूप तो तुम जानत हो, તમે તો જીવને ઓળખો જ છો કે જીવ કેવા છે, दोषवंत है, जो तुम तो जीवन को संबंध कैसे हो? तब श्री ठाकुर जी कहे जो तुम जा जीव को नाम दोगे तिनके सकल दोष निवृत्त होंगे, ताते तुम जीवन को अंगीकार करो। ઠાકોરજીએ શું આજ્ઞા કરી કે તમે જે જીવને નામ આપશો ને એ જીવના બધા દોષ દૂર થશે, એ જીવના બધા જ દોષ દૂર થશે અને એનો હું અંગીકાર કરીશ, એટલે તમે જીવને અંગીકાર કરો। ભાવ પ્રકાશ છે શહેરીયાજી હવે આમાં ખુલાસો આપે છે આપણને। जीवन के उद्धारी वे की चिंता भी ताको कारण यह उत्तम वस्तु को अंगीकार कराई सुख ले, प्रीतम को मध्यम वस्तु दोष सहित जीव कैसे अंगीकार करवाइए? ठाकुर जी तो उत्तम वस्तु ना भोगता है, ठाकुर जी उत्तम वस्तु ना भोगता है, तो एमने साधारण वस्तु या नहीं जे वस्तु नकामी है, एक रीते આપણે કહીએ ને દોષથી ભરેલા એટલે કચરાથી ભરેલા, એવી વસ્તુ ઠાકોરજી ને સામે કેવી રીતે લવાય કે ઠાકોરજી સાથે એનો સંબંધ કેવી રીતે? ઠાકોરજી ને કેમ વિનંતી કરે કે આપ આને ભોગો? ઠાકોરજી ને એમ કેમ કહેવાય કે આને આ ભોગ કરો આ વસ્તુનો, આ વ્યક્તિનો? તો એ ઠાકોરજીની ચિંતા થઈ કે ઠાકોરજીની સાથે આનો જીવનો સંબંધ કેવી રીતે થઈ શકે? આ માર્ગની રીત છે, यह मार्ग की रीत है, એટલે ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે અને ઉત્તમ વસ્તુ ના હોય તો એની ચિંતા થવી એ માર્ગની રીત છે, કારણ કે ઠાકોરજીના શ્રમનો વિચાર આપણા પુષ્ટિ માર્ગની અંદર ઠાકોરજીના શ્રમનો વિચાર થાય છે। એટલે અહીંયા શ્રી મહાપ્રભુજીને સૌપ્રથમ એ જ ચિંતા થઈ કે આવા જીવ જે દોષથી ભરેલા છે એ જીવનો અંગીકાર ઠાકોરજીને કેવી રીતે થાય?
કારણ કે જીવ શું છે, હવે કઈ ઠાકોરજીને જોઈએ છે, ખબર પડે નહીં અને ભૂલ કરે તો શ્રમ કોને થાય? ઠાકોરજીને થવાનું ને. તમે તો ભૂલ કરીને છૂટા થઈ જાઓ, ખબર પણ પડે કે હા અરે અમારાથી ભૂલ થઈ ગઈ, ક્ષમાય માંગી લો, બધી વસ્તુ, પણ શ્રમ તો ઠાકોરજીને પડી ગયો ને, એનો શું નિકાલ? એટલે શ્રી મહાપ્રભુજીને ચિંતા થઈ અને આપણા માર્ગની જે રીત છે એ બતાવી. તથા જગત में महात्मी जीव है, जो आप ब्रह्म संबंध करावे तो लोक में जीव को दृढ़ विश्वास कोई एक को होए, ताते श्री ठाकुर जी के श्री मुखते ब्रह्म संबंध की आज्ञा कराए. લાંબા કરવા પડશે. બસ નહીં, પુસ્તક તમારા હાથમાં છે. બહુ જ મુખ્ય અને સમજવાની, અને એટલી શ્રી મહાપ્રભુજીની કેટલી કૃપા છે એ વસ્તુનું અહીંયા પ્રમાણ આપણને મળે છે. શ્રી હરિરાયજી જો આનો ખુલાસો ના કરત ને તો આ વસ્તુ આપણને સમજ પણ ના પડત, ખબર ના પડત કે શ્રી મહાપ્રભુજીને ચિંતા શું કામ થઈ. બે વસ્તુની ચિંતા થઈ. એક તો જીવ દોષથી ભરેલો છે, એવા જીવને સાથે ઠાકોરજીનો સંબંધ કેવી રીતે થઈ શકે? થાય તો પ્રભુને શ્રમ થાય. અને આપ પોતે એમ કે ચલો હું કહી દઉં કે ચલો હું તમને ઠાકોરજી સાથે સંબંધ કરાવી દઉં છું, મારામાં સામર્થ્ય છે, મને ખબર છે અને હું એ કરાવી શકું છું, કારણ કે આપ તો સાક્ષાત પ્રભુ પોતે જ છે ને, એટલે આપ કરાવી જ શકે છે. પણ એકને બ્રહ્મ સંબંધ થાય તો તમને એકને જ વિશ્વાસ થાય કે હા લે આ વસ્તુ તો છે બરોબર. તમે કોઈને બીજાને કહેશો તો એને વિશ્વાસ નહીં થાય, એટલે મને શું ખબર કે તમને ઠાકોરજીનો અનુભવ થયો કે નથી થયો. એટલે ચિંતા થઈ ત્યારે ઠાકોરજી સાક્ષાત પ્રગટ થયા, અને ઠાકોરજી સાક્ષાત પ્રગટ થયા અને ઠાકોરજીના મુખેથી આપે બોલાવડાવ્યું, ઠાકોરજીના મુખેથી જ આપે બોલાવડાવ્યું કે આપ બ્રહ્મ સંબંધ કરાવો, હું એ જીવનો અંગીકાર કરીશ. ઠાકોરજીના વચનથી હરેકને વિશ્વાસ થશે કે ના ઠાકોરજી આજ્ઞા કરી છે બ્રહ્મ સંબંધ કરાવવા. એટલે ઠાકોરજીએ જે પ્રમાણે આજ્ઞા કરી તે અહીંયા કહે છે કે તાતે શ્રી ઠાकुर के श्री मुखते ब्रह्म संबंध की आज्ञा कराए, तामे जीवन को दृढ़ विश्वास कराए. श्री आचार्य जी को वचन दिए हैं, जाको ब्रह्म संबंध होएगो ताको न छोड़ेंगे. ઠાકોરજી શ્રી ગોરધનનાથજીએ સ્વયં વચન આપ્યું, વચનથી બંધાઈ ગયા કે તમે જેમને બ્રહ્મ સંબંધ કરાવશો એને હું કોઈ દિવસ નહીં છોડું. यह महात्म्य ते जीव ब्रह्म संबंध करेंगे, ताते श्री ठाकुर जी सो कहवाए. શ્રી મહાપ્રભુજીની કૃપા અને શ્રી મહાપ્રભુજીનો હાથ શ્રી વલ્લભ યેહી તેહી તેહી યેહી કછુ ન સંદેહ શ્રી હરિરાયજીના સ્વરૂપમાં, શ્રી ગોકુલનાથજીના સ્વરૂપમાં આપણને આપ જ સમજાવે છે કે આ વસ્તુનો હાર્દ છે. એટલા માટે શ્રી મહાપ્રભુજીને ચિંતા થઈ કે આ વસ્તુ આપણે નહીં સમજી શકીએ, પણ શ્રી મહાપ્રભુજી આપ સમજતા એટલે આપે આ કાર્ય આગળ કર્યું. ये बातें श्रावण સુધી एकादशी के दिन मध्य रात्रि को भई. प्रातः काल पवित्रा द्वादशी હતી, ताते पवित्रा सूत को सिद्ध કરી રાખ્યો હતો, सो पवित्रा धराए. ता समय के अक्षर हैं ताको श्री आचार्य जी ने सिद्धांत रहस्य ग्रंथ में कियो है. જે શ્રી ઠાકોરજી સાથેની જે વાર્તાલાપ થઈ અને આગળ જીવને શું પ્રાપ્ત થશે, એને અંદરથી કેવા દોષ જશે, એ બધું જ આપણે સિદ્ધાંત રહસ્ય ગ્રંથમાં ગ્રંથ એના એ બધા અક્ષરસહ એના માટેનો આપણે ગ્રંથ રચ્યો છે કે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સહ ઉચ્યતે. તદ અક્ષર સહ ઉચ્યતે એટલે કહે છે. એ આખો સિદ્ધાંત રહસ્યનો ગ્રંથ છે. તા સમય દામોદરદાસ મેઘ દૂરી સોએ હતે. આમાં છે ને એક એક વાક્યની અંદર એક એક
પેરેગ્રાફની અંદર આપણે ફકરો કહીએ ને, એક એક ફકરાની અંદર એટલી સુંદર અને ગૂઢ વસ્તુઓ શ્રી મહાપ્રભુજીએ શ્રી ગોકુલનાથજી અહીંયા આપણને પ્રગટ કરીને બતાવી છે. આપણે આવા પ્રસંગો કેટલી વખત વાંચન કરતા હોઈએ, તો એ વખત જ્યારે જ્યારે પણ આપણે વાંચીએ ને ત્યારે અલગ જ ભાવ એનો ઉપસે છે. એટલે એ ભાવ આમાં સમજવાનો છે. સિદ્ધાંત રહસ્યમાં આખું આવ્યું અને અર્ધરાત્રિનો છે એ બધો જ ક્રમ સિદ્ધાંત રહસ્યમાં આપેલો છે. હવે એના પછીનો જે ફકરો છે એ આવે છે કે શ્રી દામોદરદાસ નેક દૂરી સોયત, એટલે થોડીક, નેક એટલે થોડીક દૂર સુતા હતા. તાતે દામોદર દાસો શ્રી આચાર્યજીને પૂછી, જો દમલા તે કછું સુન્યો. ઠાકોરજી ત્યાં સાક્ષાત પ્રગટ થયા, ત્યાં આવીને જ આપણે આજ્ઞા કરી. આપણા જેવા મૂળમતી તો નથી, આપણા જેવા લૌકિક કાન નાખતો નથી, કે લૌકિક બુદ્ધિ નથી કે રામદાસજીની, કે આપને ઠાકોરજી મહાપ્રભુજી પાસે પધારે તો આપને ખબર ના પડે કે આપ શું આજ્ઞા કરી, એ ખબર ના પડે, બધું જ જાણતા. તો એ શ્રી મહાપ્રભુજી પૂછે છે કે જો દમલા તે કછું સુન્યો. तब दामोदर दास ने कहो, जब महाराज मैंने श्री ठाकुर जी के वचन सुने तो सही पर समझो नहीं. અહીંયા કોઈને પૂછે તો કઈ સાંભળ્યું? હા લે આમ કેતા હતા, આમ કેતા હતા, આમ કેતા હતા, બધી ખબર પડે છે. આમ કરવાનું છે ને, આપ આમ કરજો એમ કહી દે. 10 જણા હોય તો 10 જણા મને સલાહ આપવા લાગે. દામોદરદાસજીએ પોતાની દીનતા પ્રગટ કરી છે કે ઠાકોરજીના વચન સાંભળી તો લીધા છે, પણ હું કઈ સમજો નહીં. આપ જ કૃપા કરીને વિશેષ समझाओ. तब श्री आचार्य जी कहे, जो मोको श्री ठाकुर जी ने आज्ञा कीनी है, जो तुम जीवन को ब्रह्म संबंध कराओ, जिनको वो अंगीकार करूंगा, और जिनको तुम नाम दोगे तिनके सकल दोष निवृत्त होंगे. ताते ब्रह्म संबंध अवश्य करनो. બ્રહ્મ સંબંધ જરૂરથી કરવું જોઈએ. ખાલી નામ સાંભળીને આપણે બેસી જઈએ એ ન ચાલે. આગળ બ્રહ્મની સાથેનો સંબંધ, જે આખો બ્રહ્મ સંબંધ મંત્ર છે, એના દ્વારા ઠાકોરજીને સન્મુખતા પ્રાપ્ત થઈ અને ઠાકોરજીની સાથેનો સંબંધ પ્રાપ્ત થવો આ પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ જીવ માટે જરૂરી છે. આનો ભાવ પ્રકાશ આપ્યો છે આગળ કે દામોદરદાસજી એવું કેમ કીધું કે सुनी पर समझी नहीं, सुने तो सही पर समझो नहीं. भाव प्रकाश है कि दामोदर दास ने कही, जो मैंने श्री ठाकुर जी के वचन सुने तो सही पर समझो नहीं, ताको कारण यह जताए, जो एकादश अध्याय में श्री भगवत गीता में श्री ठाकुर जी के वचन हैं, जो अपने पढ़ी के समझो चाहे तो समझे न जाए, तब गुरु कृपा करे तब समझो जाए. શ્રીમદ ભાગવતજીમાં એકાદશ અધ્યાયમાં ભગવદ ગીતામાં ઠાકોરજીના વચન છે. નહીં, એકાદશ અધ્યાયમાં ભગવદ ગીતાના 11મો જે અધ્યાય છે એની અંદર લખ્યું છે કે શ્રીમદ ઠાકોરજીના જે વચન છે આપણે વાંચી જઈએ, જેમાં આ જ પુસ્તક છે, આ જ પ્રસંગો છે, ઘણાને ત્યાં બિરાજતા હશે ને બધા વાંચન કરતા હશે ને કર્યા હશે, સાંભળ્યા હશે, તો પણ જ્યારે ગુરુ સમજાવે ત્યારે એનો વિશેષ ખ્યાલ આવે છે. તો એ પ્રમાણે અહીંયા કહી રહ્યા છે કે એ આપણે ગીતાના વચન, ઠાકોરજીના જે વચન છે એ ઠાકોરજીના વચન શ્રી વલ્લભ જ સમજાવી શકે છે. એટલે કે ઠાકોરજીના વચન હું વાંચી જાઉં તો મને સમજ ના પડે, પરંતુ ગુરુ સમજાવે તો કૃપા કરીને, એ પણ કૃપા કરીને સમજાવે ત્યારે સમજ પડે. ताते श्री ठाकुर जी के कहे थे, दामोदरदास समझे तब तो श्री ठाकुर जी के सेवक भय. 2-3 વસ્તુનો ખુલાસો કર્યો છે. પહેલા તો પોતાની જાતથી સમજમાં ના આવે, ગુરુ સમજાવે ત્યારે આપણને સમજ પડે, એ વસ્તુ એક. બીજી વસ્તુ શું કીધું? ઠાકોરજીના વચન, ઠાકોરજી અત્યારે બોલે ને હું સમજી જાઉં તો હું ઠાકોરજીની સેવક થઈ. તો શ્રી મહાપ્રભુજી કેવી રીતે થાઉં સેવક? પછી હું તો સીધી ઠાકોરજીની સેવક થઈ ગઈ.
જેમની કાનીથી બંધાયેલા છે ઠાકોરજી, એને તો અલગ જ રહી ગયા. એ શ્રી વલ્લભ તો અલગ જ રહી ગયા ને હું તો ડાયરેક્ટ ઠાકોરજીની સેવક થઈ ગઈ. એટલા માટે શ્રી દામોદરદાસજીએ દીનતા રાખી, હે ને, પ્રીતિ ચાતુર્ય. હસ પીવત દૂધ ના દે, હમણાં જે આપણે સમજાય પદ, એની જે પ્રીતિ ચાતુર્યતા બતાવી કે સ્વામીજીને જો પેલા દૂધ આપીશ તો એ તો ઠાકોરજીને જ પધરાવશે, તો મનોરથ પૂર્ણ નહીં થાય. પણ ઠાકોરજીને પધરાવીશ ને તો સ્વામીજીને આરોગ આવશે. તો સ્વામીજીના હૃદયમાં બિરાજતા ઠાકોરજી જે છે ચિંતામણી સ્વરૂપે, કારણ કે સતત છે સ્વામીજી ઠાકોરજીના જ એમાં બિરાજે છે, એટલે આપના રોમ રોમમાં ઠાકોરજી બિરાજે છે. તો એ પેલા આરોગ છે, આપના હૃદયમાં બિરાજે છે એટલે ઠાકોરજી પેલા એ અંગીકાર કરશે અને પછી સ્વામીજી એટલે કે ઠાકોરજી અંગીકાર કરશે કે ઠાકોરજીના હૃદયમાં સ્વામીજી બિરાજે છે. તે પ્રીતિ ચાતુર્ય જોઈને ઠાકોરજી ખુશ થાય છે કે જો આ ચતુરતા બતાવે છે. તો અહીંયા પણ એ જ ચતુર્ય બતાવ્યું ને, પ્રીતિ બંનેમાં છે. શ્રી મહાપ્રભુજી, શ્રી સ્વામીજી સ્વરૂપ છે અને શ્રી ગોવર્ધન દત્તા ઠાકોરજી છે. તો બંનેમાં પ્રીતિ છે અને અહીંયા કોને સુખ થશે, કેવી રીતે સુખ થશે, એની ચતુરતા અહીંયા આપના અંદર છે. શ્રી લલિતાજી એટલે જ પ્રિય છે ઠાકોરજી અને શ્રી સ્વામીજીને, કારણ કે સ્નેહ તો આપને બંને સ્વરૂપમાં છે, પણ ચતુરતા પણ એટલી જ છે કે આ બંનેને કઈ રીતે સુખ થાય. તો અહીંયા બતાવે છે કે અહીંયા પણ એમ જ કે છે કે શ્રી ઠાકોરજી કે કહેતે જો સમજ જાય તો ठाकुर जी के सेवक होए, ताते दामोदर दास तो श्री आचार्य जी के सेवक हैं। जब श्री आचार्य जी समझावे तब ही समझे। यह कही यह जताए जो हृदय में दृढ़ ज्ञान गुरु की कृपा ही दे होए है, स्वामी सेवक भाव प्रगट दिखाए। કે ગુરુની કૃપાથી જ હૃદયારૂઢ થાય છે કોઈ પણ જ્ઞાન જે આપણને પ્રાપ્ત થાય, અને ગુરુની કૃપા પ્રાપ્ત થઈ હોય સાથે તો એ હૃદયારૂઢ થાય, દ્રઢતા આપણને આપે છે એ વસ્તુ. અને અહીંયા સ્વામી એટલે શ્રી મહાપ્રભુજી આપ સ્વામી છે અને શ્રી દામોદરદાસજી સેવક છે, એ બંને ભાવ પણ અહીંયા પ્રગટ કર્યા. જો દામોદર દાસ સમજે તો શ્રી આચાર્યજી की बराबरी ज्ञान કહ્યો જાય. આ ત્રીજી વસ્તુ આવી. પહેલી વસ્તુ શું આવી કે ઠાકોરજીને ઠાકોરજીના વચન પોતે ન સમજે, ગુરુની કૃપાથી જ સમજે, અને જો સીધા સમજી લે તો ઠાકોરજીના સેવક થાય, એ બીજી વસ્તુ. અને ત્રીજી વસ્તુ, જો ઠાકોરજીને કહેલું પોતે સમજી જાય તો શ્રી મહાપ્રભુજી તો આપ સમજે, મહાપ્રભુજી તો સમજે જ ને શ્રી ઠાકોરજીની વાણી, અને હું પણ સમજી જાઉં તો મારી ને શ્રી મહાપ્રભુજીમાં બરોબરી થઈ જાય. એ કોઈ કાળે શક્ય ન બને. આપણે તો ચરણરજ કિંકરીના પણ દાસાનો દાસ છીએ, એ પણ આપ દાસ બનાવીને રાખે કૃપા કરીને તો, આપણું તો ત્યાં સુધી પણ પહોંચ નથી. તો જો અહીંયા દામોદર દાસ પોતે એ વચન ઠાકોરજીના સમજી જાય તો શ્રી મહાપ્રભુજીની બરોબરી થઈ જાય. મહાપ્રભુજી સમજી ગયા, હું સમજી ગયો, એક્ય થઈ જાય, સમાનતા થઈ જાય. એટલે દામોદર દાસજીને તાતે કહે કે મેં સમજો નહીં, અથવા કહે જો મેં સમજો નહીં તો મેરે સમજवे को क्या प्रयोजन है। ચોથી વસ્તુ હવે બતાવે છે કે મારે સમજીને શું કામ છે, મારે તો આપ જેમ આજ્ઞા કરશો એમ મારે ચાલવાનું છે. ઠાકોરજી આજ્ઞા આપને કરી છે, હવે આપ એ આજ્ઞા પ્રમાણે અમારા ઉપર શું કૃપા વિચારો છે એ તો અમારે જોવાનું છે. એમણે આજ્ઞા કરી છે એ પ્રમાણે આપ અમારી ઉપર કૃપા વિચારો છો કે નથી વિચારતા, બસ એ અમારે રાહ જોવાની છે. કે ઠાકોરજીએ શું આજ્ઞા કરી એમાં અમારે ઊંડા ઉતરવાની જરૂર નથી. આપ અમને શું હવે દાન કરો છો એ અમારે જોવાનું છે, એની જ અમારે રાહ જોવાની છે. આપ કહે તાકે સમજવે કો પ્રયોજન મોકો હે. હવે આપ મને એમાંથી શું સમજાવો છો, હવે કે મારી પાસે તો બહુ બધું જ્ઞાન છે, હું બધું તમને થોડી આપી દઈશ, યા બધું હું તમને આપું તો તમે લઈ શકો છો કે નથી લઈ શકતા એ પણ જોવું જોઈએ ને. તમારા હૃદયમાં કે તમારા બુદ્ધિમાં
કેટલું ઉતરશે, મારા કરતા વધારે કે ઓછું, એ મારે સમજવાની જરૂર છે. મારી પોતાની બુદ્ધિ બહુ અલ્પ છે, બહુ ઓછી છે, બહુ થોડી છે મારી બુદ્ધિ. પણ તમને લોકોને ભલે નઈ ખબર હોય, મને જે ઓળખે છે એ લોકોને ખબર છે ભાઈ, કે જ્યાં હૃદયારૂઢ શું થવું જોઈએ એટલું, કે મને મને મારા લાયક શું છે ને એ આપ આજ્ઞા કરશો ને મારા માટે બસ છે, એટલું જ બસ છે. કે શ્રી ઠાકુરજી એ શું આજ્ઞા કરી એ મારે નહીં જોવાનું. એટલે કે છે કે હવે એ મારા માટે શું, મારે એનાથી શું મતલબ, કે મારે એનાથી શું કારણ એ સમજીને આપ મારા ઉપર જે કૃપા કરશો એની જ મારે રાહ છે. યા પ્રકાર और कथा कहत में श्री आचार्य जी महाप्रभुजी મહાપ્રકાશ અહીંયા પૂરો થઈ ગયો. 4 વસ્તુ આની અંદર આપણને સમજાવી કે જયારે શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું કે દમલા તે કછું સુન્યો, ત્યારે દામોદાસજીએ શું જવાબ આપ્યો? श्री ठाकुर जी के वचन सुने तो सही परी समझ्यो नहीं. તો એ ન સમજ્યાના 4 કારણ આપણને બતાવ્યા. પહેલી વસ્તુ, મને મારી જાતે ઠાકોરજીની વાણી કેવી રીતે સમજાય, જ્યાં સુધી ગુરુ કૃપા ન કરે ત્યાં સુધી નહીં સમજાય, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જો ઠાકોરજીના વચન હું જાતે જ સમજી જાઉં તો હું ઠાકોરજીનો સેવક થઈ ગયો. તો શ્રી મહાપ્રભુજીનો સેવક ન કહું તો હું તો મહાપ્રભુજીનો સેવક છું, એટલે મારે આગળ વધાય જ નહીં. ત્રીજી વસ્તુ, કે જો ઠાકોરજીના વચન સમજી જાત તો શ્રી મહાપ્રભુજી સમજ્યા એ પ્રમાણે હું પણ સમજી જાઉં તો મહાપ્રભુજી સાથે મારી બરોબરી થાય. તો આ સ્વામી સેવક ભાવ ન રહે ને. હમ ઉમ્ર કહેવાય ને કે સરખામણી થઈ જાય મહાપ્રભુજી સાથે, એટલે ત્રીજી વસ્તુ બતાવી. ચોથી વસ્તુ, કે શ્રી ઠાકોરજીએ આપને આજ્ઞા કરી, હવે આપ બંને સમજી લો અમારા લાયક શું છે. અમને જે આપ આજ્ઞા કરશો અમે એમ કરીશું. હવે મને કોઈ વસ્તુ કે ફલાણું કામ કરવાનું, મારે કોની પાસે શું કામ કરાવવું છે મારે સમજી લેવાનું, મારે એને કહી દેવાનું. મને મારે ત્યાં ડિટેલ બતાવવાની જરૂર નથી કે મેં આની પાસે આમ કરાવી દીધું, એમને ખાલી કામથી મતલબ છે. તો એ રાહ જોવે છે કે હવે આપ અમારી ઉપર શું, અમારા માટે અમને શું આપવાનું છે આપે, હવે એની અમે રાહ જોઈ રહ્યા છે. આ 4 કારણ આપણને આ એક જ એમાં સુન્યો તો સહી પરી સમજ્યો નહીં, આ એક વાક્યની અંદર આ 4 ભાવાર્થ શ્રી હરિરાયજીએ પ્રગટ કર્યા. 2-3 વસ્તુ આપણને આમાં સમજાવી કે શ્રી લલિતાજી, શ્રી ઠાકુરજી અને શ્રી સ્વામીજી બંનેના અતિ પ્રિય છે, અને શ્રી દામોદરદાસજી શ્રી લલિતાજીનું સ્વરૂપ છે. દામોદરદાસજી શ્રી ઠાકુરજીને પણ અતિ પ્રિય છે અને શ્રી મહાપ્રભુજીને તો અત્યંત પ્રિય છે. શ્રી મહાપ્રભુજી એક જ આજ્ઞા કરે છે કે દમલાય માર્ગ તેરે લીએ પ્રગટ. આપણે બધા એની અંદર આવી ગયા, એક દમલાની અંદર જ આપણે બધા આવી ગયા. કે દમલાએ માર્ગ તેરે લીએ પ્રગટ કિયો, આપણે બધા ક્યાં જઈશું? કે ના, દમલાજી જ્યાં સુધી છે ત્યાં સુધી આપણા બધાની સ્થિતિ છે, આપણા બધા ઉપર કૃપા કરવા શ્રી વલ્લભની સ્થિતિ છે. એટલે એ જ વસ્તુ અહીંયા સમજાવે. બીજું બધું કે શ્રી મહાપ્રભુજીને ચિંતા થઈ કે દોષવંત જીવને કઈ રીતે ઠાકોરજી સાથે, ગુણ નિધાન છે ઠાકોરજી, નિર્દોષ ઠાકોરજી, કોમલ ઠાકોરજી, એમની સાથે આ જીવને કઈ રીતે સંબંધ કરાવાય. હવે એ એક ચિંતામાં પણ 2 કારણ બતાવે. પેલું, જીવ દોષથી ભરેલો છે, એનો સંબંધ નિર્દોષ પ્રભુ સાથે ન થાય તો એ કેવી રીતે થશે? અને જો આપ કરાવી પણ દે, આપનામાં સર્વ સામર્થ્ય છે શ્રી મહાપ્રભુજીમાં, કરાવી પણ દે તો પ્રભુને શ્રમ થાય, શ્રમની સાથે એ 1 કે 2 જીવને જ એ વિશ્વાસ થાય, આખા જગતને નહીં. એટલે એક જ આજ્ઞામાં 2 કારણ ફલીભૂત કર્યા. કે શ્રી ઠાકોરજી થી જ બોલાવ્યું કે ભાઈ તમે જેને અંગીકાર કરશો, એને જેનો અંગીકાર કરાવશો, બ્રહ્મ સંબંધ આપશો,
એનો હું અંગીકાર કરીશ. અને ઠાકોરજીની વાણી છે એટલે હરેકને વિશ્વાસ થશે. અને ઠાકોરજીને પણ બાંધ્યા કે હું વચન આપું છું કે જેનો આપ અંગીકાર કરાવશો, જેને આપ બ્રહ્મ સંબંધ કરાવશો, એને હું ક્યારેય છોડીશ નહીં. તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણને શરૂઆત જ એવી આપે કરાવીને એવા ઠાકોરજીને બાંધ્યા કે ઠાકોરજીએ વચન આપી દીધું કે શ્રી મહાપ્રભુજીની ચિંતાને દૂર કરવાથી ઠાકોરજી બંધાઈ ગયા. કે ઠાકોરજી જો કહેશે કે ના હવે હું આ જીવને નહીં છોડું, ત્યારે જે જીવની ચિંતા હતી ને ઠાકોરજીને તો છે જ, પણ જે જીવની ચિંતા કરતા કરતા ભૂતલ પર પધાર્યા, એ ભૂતલ પર પધારીને જે ઠાકોરજીને જીવ માટેની જે ચિંતા એને દૂર કરવા કે જો આ જીવને હું અંગીકાર કરાવી પણ દઉં અને જો ઠાકોરજી એના દોષ જોઈને એને છોડી દીધો તો આ જીવ ક્યાં જશે? ઠાકોરજીએ જો આ જીવનો દોષ જોયો કે અરે આ તો કેવો છે, મને લાવીને મારી માથે મૂકી દીધો છે, મને વ્યવસ્થિત રીતે ભોજન નથી આપતો, મને વ્યવસ્થિત સુવાની જગ્યા નથી કરી આપતો, શૈયા સુંદર નથી, ભોગ સુંદર નથી, વસ્ત્ર સુંદર નથી, આભરણ સુંદર નથી, કે ગમે એ રીતે બોલવામાં વિવેક નથી, સમયનો અનુસંધાન નથી, કેવો જીવ છે આ? નથી જોઈતો મારે, જાઓ આ છોડીને પધારી જાય તો શું કરી લઈશું? આપણા બાંધ્યા બંધાય છે ઠાકોરજી? નહીં. એટલે શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજી પાસે જ વચન લેવડાવ્યું કે આપ જેનો અંગીકાર કરાવશો એને હું કોઈ દિવસ છોડીશ નહીં. આવું શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ છે. અને આગળ જે આપણે આ 4 કારણ જોયા અને આપણો પ્રસંગ એક આપણો પૂરો થશે, 2 લીટી છે આપણે પૂરી કરી લઈએ. और कथा कहत में श्री आचार्य जी दामोदर दास को कहते जो दमला बड़ी बार भई है श्री ठाकुर जी की वार्ता नहीं करें. जो भाव प्रकाश ताको तात्पर्य यह है जो श्री ठाकुर जी की वार्ता आपू श्री स्वामिनी जी स्वरूप दामोदर दास ललिता सखी रूप सो नाही करी. ललिता सो एकांत रहस्य वार्ता श्री ठाकुर जी के मिलन को प्रसंग प्रथम जा प्रकार लीला करी है सो नाही करी. सो करण के लिए सबन के आगे ऐसे कहते जो कथा कहत समय जो श्री ठाकुर जी की वार्ता नहीं करी. આપણે અહીંયા પ્રસંગ પહેલો આપણો પૂરો થયો છે. આમાં જે દમલાજીનો આપ બતાવ્યું કે દમલા બહોત બેર ભઈ, બહોત દેર ભઈ, દેર ભઈ આ બધી બ્રજભાષાના શબ્દો છે. બહોત બેર ભઈ કછું ભગવત વાર્તા નહીં કરી. તો મહાપ્રભુજી તો સતત કથા પારાયણ કરતા, એવું શું કામ કીધું? દામોદરદાસજીને એવું કેમ કીધું કે કેટલી વાર થઈ ગઈ આપણે કઈ ભગવત વાર્તા નથી કરી? શ્રી ઠાકોરજી શ્રી સ્વામીજીનું સ્વરૂપ છે શ્રી મહાપ્રભુજી અને શ્રી લલિતાજીનું સ્વરૂપ છે શ્રી દામોદરદાસજી. તો એ જે એકાંતમાં બેસીને જે ઠાકોરજીની જે વાર્તા કરતા એ વાર્તા અહીંયા નથી કરી, એના માટે શ્રી મહાપ્રભુજી યાદી કરતા શ્રી દામોદરદાસજીને કે દમલા બહોત બેર ભઈ કછું ભગવદ વાર્તા નહીં કરી. એવા ગુડ ગુડ પ્રસંગો છે આમાં જે આપણને સમજે. આપણે 3 વસ્તુ યાદ રાખવાની કે શ્રી ઠાકોરજીએ જીવનો અંગીકાર કરવા માટે શ્રી મહાપ્રભુજીને જે ચિંતા હતી એ ચિંતાને દૂર કરવા વચનથી આપ બંધાયા, બ્રહ્મ સંબંધની આજ્ઞા કરી, આખા જગતમાં હરેક જીવને જે પુષ્ટિમાં આવવા ઈચ્છે છે બધાને વિશ્વાસ કરાવ્યો કે શ્રી ઠાકોરજી આજ્ઞા કરી છે એટલે બ્રહ્મ સંબંધ કરાવીએ છીએ. બીજું આપણે બીજું શું જોયું? હા, ઠાકોરજીએ જે આજ્ઞા કરી એના માટે દામોદરદાસજીને જે પૂછ્યું કે શું આપ ઠાકોરજીએ આજ્ઞા કરી એ સાંભળ્યું? એમ તો કે સુની તો સહી પર સમજો નહીં. એના ઉપર આપણને 4 પ્રકારના નિરાકરણ બતાવે કે આવું કેમ દામોદરદાસજીએ કીધું. ગુરુની કૃપા વગર શક્ય નથી. ઠાકોરજીના વચન પહેલા સાંભળી ले તો ઠાકોરજીના સેવક થઈ જાય. ઠાકોરજીના વચન સાંભળીને સમજી જાય તો શ્રી મહાપ્રભુજીની બરોબરી થાય. અને ચોથું કે શ્રી ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરી છે, હવે શ્રી મહાપ્રભુજી અમારી ઉપર શું કૃપા કરશે એ જ અમારા માટે યોગ્ય છે, વધારે ડોળા થવાની જરૂર નથી એમ.